વડોદરા મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં 20,000 જેટલી મિલકતો સીલ કરવામાં આવી છે। વેરા બજવણીની જે કાર્યવાહી છે તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે અને તે જ અંતર્ગત વેરો ન ભરતા નાગરિકો સામે મહાનગરપાલિકા કાર્યવાહી કરી રહ્યું છે। અત્યાર સુધીમાં લગભગ 20,000 જેટલી મિલકતો વેરા ન ભરાતા સીલ કરી દેવાઈ। પાલિકા તરફથી અત્યારે તમામ કરદાતાઓને પાછલી બાકીમાં વ્યાજમાં રાહત મળે તે હેતુથી રહેણાંક અને બિન રહેણાંક મિલકતોમાં 80% વ્યાજ માફીની યોજના ચાલુ છે। ચાલુ નાણાકીય વર્ષના બજેટ લક્ષ્યમાં 724 કરોડને પહોંચી વળવા તમામ દરરોજ બિન રહેણાંક મિલકતોને સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે। ત્યારે 30 જાન્યુઆરી 2025થી અત્યાર સુધીમાં 20,000 કરતાં વધારે મિલકતોને સીલ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં પાલિકાને 535 કરોડની વસૂલાત થયેલ છે। સાથે પાલિકા તરફથી 80% વ્યાજ માફીની યોજના હાલમાં ચાલુ હોય વધુમાં વધુ વ્યાજ માફીનો લાભ લેવા પણ અપીલ કરવામાં આવી છે। ચાલુ સાલે નાણાકીય વર્ષ 24-25ના નાણાકીય વર્ષના વેરા બિલોની બજવણી કરવામાં આવેલી છે। સદર બિલો અન્વયે ચાલુ નાણાકીય વર્ષના બજેટ લક્ષ્યાંક 724 કરોડને પહોંચી વળવા માટે માસ સીલિંગ ઝુંબેશ કામગીરી કરવામાં આવેલી છે। 19 વોર્ડમાં અત્યાર સુધીમાં 20,000 ઉપરાંત મિલકતોને સીલ કરવામાં આવેલી છે અને અત્યાર સુધીમાં 535 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવેલી છે। શું અપીલ રહેશે હજુ પણ જે બાકી તમામ બાકી કરદાતાને વિનંતી છે કે ચાલુ સાલે સૌથી વધુ પાછલી બાકીમાં વ્યાજ માફી એટલે કે રહેણાંક અને બિન રહેણાંકમાં 80% સુધીની વ્યાજ માફી આપવામાં આવેલી છે। તે તમામ કરદાતાઓને પાછલી બાકીમાં વ્યાજ માફીનો લાભ લઈને પોતાના ખાતા સેટઅપ કરવા અને પેમેન્ટ કરવા ખાસ નમ્ર અપીલ કરવામાં આવે છે।